હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મિત્રો આજને રાતના આઈ થિંક મરાક્ષાના સ્નો પડતી હતી, પણ એટલી બધી ખાસ પડી નથી, પણ નોર્મલ પડી છે. તો જો મિત્રો આખું કેમ કે ઠંડી છે ને પાછી, એટલે ફ્રોઝન આખી જામી ગઈ છે સ્નો. એટલે જો આખામાં સ્નો વ્હાઇટ થઈ ગઈ છે, આખો રોડ આખો વ્હાઇટ થઈ ગયો છે. તો જો કેમ કે હમણાં તડકો નીકળ્યો છે ને, મસ્ત વેધર છે આજે. જો મસ્ત વેધર દેખાતા ને તમને આજનું વેધર જો કેટલું ફાઇન છે, એટલું ફાઇન છે ને. ટોરમાં તમને દેખાડ દઉં, આપણે ખેતરમાં આવ્યા હતા તો જો છે ને, અને ત્યાં પાણી છે ને, જો આ પાણી છે ને ત્યાં આખું જામી ગયું છે, આખું ઠંડાના કારણે. ત્યાં તડકો છે તો બી જામેલું છે આખું. તો જો આખું આમાં હસતા રાય આવી નથી, કેમ કે ખબર નહીં રાય ક્યારે આવે. તો આખામાં જો ને તો ઓગળી ગઈ છે. તો જો મિત્રો આખામાં જો ત્યાં સામે ઘર ઉપર પણ પડી હતી, તો આ ગાડીમાં જો છે ને, કેમ કે ઠંડી છે ને એટલે આ છે ને એટલી બધી ઓગળતી નથી. તો આપણે ત્યાં આગળ પણ જઈશું ને, તમને હું દેખાડીશ. તો ચાલો મિત્રો, પાછો પવન પણ એટલો છે ને કે ફૂલ પવન છે, પણ વેધર નાઇસ છે, પણ પવન બહુ છે અને ઠંડુ બહુ છે. એટલે જો છે ને, તો જો આખામાં જો વ્હાઇટ છે ને આખો રોડ, કેમ કે આ છે ને આખું જામી ગઈ છે, કેમ કે ઠંડીના કારણે છે નીચે જામી ગઈ છે. તડકો ફૂલ છે તો એના કારણે ઓગળતી નથી, કેમ કે ઠંડો પવન છે અને તડકો પણ છે, એટલે એના કારણે ઓગળતી નથી. તો જો બધામાં છે ને વ્હાઇટ આખા રસ્તા, કારણ કે નમક કેમ પડ્યું હોય એના રાખી જ છે આખું. તો જો તો સામે ત્યાં રોકેટ આવે છે. જો વાદળું ક્લીન હોય ને એટલે પછી દેખાય. જો રોકેટ જઈશ ને, કેમ કે આખા રસ્તામાં વ્હાઇટ છે. જો ત્યાં આગળ પણ જો છે ને, આ ગાડી પણ જો, કેમ કે આખી જામી ગઈશ ને તો ચાલીએ ને તો કર અવાજ આવે. ત્યાં કે નિમક કેમ હોય એના રાખી આવે છે. ના ઘરે આવ્યા હતા, કેમ કે અહીં થોડું કામ હતું ને, એટલે હું અહીંયા આવેલો છે સિસ્ટરના ઘરે. તો જો મિત્રો ત્યાં બહારનું દેખાડું, ત્યાં પણ અહીંયા એ લોકોના ગાર્ડનમાં પણ સ્નો એટલી પડી છે ને, જો દેખાડું તમને. જાઓ છે ને, એ આખી જામી ગઈશ ને. જો ચાલો મિત્રો, હવે તમને પાછો બહાર જામ ત્યારે દેખાડીશ. થોડું પેલા કામ છે તો આમ પેલા પટાવી નાખીએ. તો ચાલો, કેમ કે આખી જામેલી છે ને એટલે જો પક્ષી ઉડીને જાય. આ ગાડી તો જો આખી મર્સિડીઝ ઢકાઈ ગઈ સ્નોની. પાછળનો ભાગ છે આ ગાર્ડનનો મારો. જો એટલો ફાઇન સૂર્યદેવ જો. આખો અમારો સોફાસો પેક કરેલો હતો પ્લાસ્ટિકથી. આખો જો સોફાસો આખો સ્નોનો ભરાઈ ગયો. તો ચલો મિત્રો, આપણે જઈએ અંદરમાં. હવે જમવાનું બનાવે છે મારા વાઈફ, ટાણા ભાજી વાતે છે, કેમ કે આસ્તા નાસ્તો કરવાનો બાકી છે. આમાં ચા બનાવ્યો છે, આમાં બકાલું બનાવે છે. આજે શુક્રવાર છે. તો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરવાનો બાકી છે. મિત્રો આપણે પેલા નાસ્તો કરી લઈએ, કેમ કે નાસ્તો કરવાનો બાકી છે. આપણે ફ્રેશ થઈ ગયા છે તો નાસ્તો કરી લઈએ. તો ચલો મિત્રો, નાસ્તો કરવા આ છે અરઠિયા પાક, મમ્મીએ બનાવ્યો હતો. એ આસ્તા થોડુંક બચેલું છે, અને ચા અને રોટલી. તો ચાલો, એટલે છે ને ઘરે પૂગી આવ્યો છું મેં,
કેમ કે થોડું કામ હતું સિસ્ટરના ઘરે, એટલે મેં ત્યાં ગયો હતો. તો ચાલો મિત્રો, ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય, જય શ્રી કૃષ્ણ.